વડોદરામાં વિદ્યાર્થીઓની સ્કોલરશિપને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી દ્વારા સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો। એમવાયએસવાય અને સીએમએસએસ સહિતની વિવિધ સ્કોલરશિપની રકમ લાંબા સમયથી બાકી હોવાનો આક્ષેપ કરી એબીવીપીના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા। પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરી વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કોલરશિપની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા આજ રોજ દરેકે દરેક જિલ્લા કેન્દ્ર ઉપર કલેક્ટરશ્રીને આવેદન આપવાનું આયોજન હતું। જેમાં વિષય હતો કે ગુજરાત પ્રદેશભરમાં અલગ અલગ જે શિષ્યવૃત્તિ છે તે વિદ્યાર્થીઓને સમયસર નથી મળતી, અથવા તો અમુક જે સ્કોલરશિપ છે જે સાવ મળતી જ નથી, જે ખરેખર વિદ્યાર્થીને મળવા પાત્ર છે, જેથી વિદ્યાર્થી ઉપર ક્યાંક ને ક્યાંક આર્થિક ભારણ વધી રહ્યું છે તેવું જાણવા મળે છે। જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સરકારશ્રી સમક્ષ સ્પષ્ટ માગણી કરે છે કે આ સ્કોલરશિપ સમયસર આપવામાં આવે, અન્યથા વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત પ્રદેશભરમાં અલગ અલગ સ્થાનો પર ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। જયદીપસિંહ ગોહિલ। તો આગળ રાજકોટના રામકૃષ્ણ